વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકોએ શહેર ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળ્યા હતા। વડોદરા શહેરની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષકો આજે વડોદરા આવ્યા હતા। નિરીક્ષક તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા પૂર્વ પ્રદેશ મંત્રી સીતાબેન નાયકનું નમો કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત અભિવાદન ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનો નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે। તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું। આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે। સાહેબ, જે રીતના ઘણા બધા દાવેદારો હોય છે, બધાને સાંભળવામાં આવશે, જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કુશો વિષય હતો નથી। અત્યારે અમારો એક જ વિષય છે, બધાને સાંભળવા। આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે। ચેતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે। આટલું મોડું કેમ થયું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ કર્યું છે, એ લોકો કહે, એવું કઈ કોઈ વાતમાં તથ્ય નથી। નિરીક્ષકોએ સાંભળવાની શરૂઆત કરતા સૌપ્રથમ મોરચાના પ્રમુખો તેમજ માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોને સાંભળ્યા હતા, જે બાદ એક પછી એક દાવેદારોને સાંભળવાની શરૂઆત કરી હતી। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ટિકિટ મેળવવા ઈચ્છતા પૂર્વ કોર્પોરેટર જયમીન અમીન, મહિલા મોરચાના વડોદરાના અધ્યક્ષા સ્નેહલ પટેલ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ, ભાજપના પૂર્વ શહેર મહામંત્રી રાકેશ પટેલ, જસવંતસિંહ સોલંકી, પૂર્વ જિલ્લા પ્રમુખ અને સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ, અલ્પેશ લિંબાચિયા, શૈલેષ પાટીલ, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને યુવા મોરચાના પૂર્વ શહેર અધ્યક્ષ મેહુલ ઝવેરી, ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, જિલ્લા પંચાયત વડોદરાના પૂર્વ અધ્યક્ષ રાજેશ વડેલી સહિતના અનેક દિગ્ગજોએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને પાર્ટી જે નિર્ણય કરશે તેને ટિકિટ આપશે, તેને જીતાડીને લાવશે તેમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષકશ્રીઓની નિયુક્તિ કરી છે અને આજે નિરીક્ષકશ્રીઓ સેન્સ પ્રક્રિયા માટે મહાનગર કાર્યાલય ખાતે પધાર્યા છે અને સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। જેટલા પણ દાવેદારો હશે એમને વ્યક્તિગત રીતે તેઓ સાંભળવાના છે। એ સિવાય સંગઠનના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને પણ જે માંજલપુર વિધાનસભામાં આવે છે એઓને પણ સાંભળવાના છે। એના સિવાય કોઈ કાર્યકર્તાને અપેક્ષા હશે કે મારે પણ કંઈ રજૂઆત કરવી છે તો જરૂરથી નિરીક્ષકોની સામે પોતાની રજૂઆત કરી શકે છે। છેલ્લા કેટલાય વર્ષોથી માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સારા એવા માર્જિનથી જીતી રહી છે અને આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ભવ્ય સફળતાથી વિજેતા પ્રાપ્ત થવાનું છે। હું અત્યારે કોઈ દાવેદારી કરી નથી અને એવી કોઈ મારી અપેક્ષા પણ નથી। મને જે જવાબદારી મળી છે એ જવાબદારી સુપેરે નિભાવવા માટેની હું કામગીરી આગામી દિવસોમાં કરાવો છું। માંજલપુર વિધાનસભાનું કમળ જીતીને વિધાનસભામાં પહોંચે એ મારી જવાબદારી। એ જે પણ નિર્ણય થતા હોય છે ઉમેદવારના, આપણને સૌને ધ્યાનમાં છે કે જેમાં નિરીક્ષકો આવ્યા છે, સેન્સ પ્રક્રિયા થશે, ત્યારબાદ એમનો રિપોર્ટ તેઓ સબમિટ કરશે પાર્લામેન્ટરી બોર્ડમાં અને અમારું પાર્લામેન્ટરી બોર્ડ છે એ આખરી સત્તામંડળ છે કે જે પણ કોઈ નિર્ણય લેશે એ નિર્ણય સૌ કાર્યકર્તાઓને શિરોમાન્ય હશે અને એ પ્રમાણે પાર્ટી કામ કરશે। અત્યારે તો કોઈ દેખાતી નથી। દાવેદારો માત્ર માંજલપુર વિધાનસભા ક્ષેત્રના જ હશે કે પછી બહારના પણ કોઈ આવીને દાવેદારી કરી છે?
વિધાનસભા ક્ષેત્ર એવું છે કે જેમાં બહારના જે કાર્યકર્તાઓને પણ ઈચ્છુક હોય તો દાવેદારી કરી શકે છે. પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ આખી નિર્ણય લેશે કે કોને આમાંથી ટિકિટ આપે.